આ તરફ અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર પદ માટે ધમધમાટ તેજ થઈ ગયો છે અને સેન્સ પ્રક્રિયા બાદ મેયરના નામ મુદ્દે સંકલન સમિતિની બેઠક મળશે. અમદાવાદ પ્રભારી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. શહેર પ્રમુખ પ્રેરક શાહ અને મહામંત્રીઓ સંકલન બેઠકમાં હાજર રહેશે. તમામ ધારાસભ્યોને સંકલન બેઠકમાં હાજર રહેવાની સૂચના અપાઈ છે. તો લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ પણ બેઠકમાં હાજરી આપશે. સાંજે 6:30 વાગે આશ્રમ રોડ પર બેઠક મળવાની છે અને આશ્રમ રોડ પર આવેલ ખેતી બેંકમાં સંકલન સમિતિની બેઠક મળશે. તો સેન્સ પ્રક્રિયામાં આવેલા નામ બાબતો ચર્ચા થશે. સેન્સ પ્રક્રિયામાં 20 થી વધુ કાઉન્સિલરને મેયર પદ માટે ચર્ચા થઈ છે. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડકના નામ અંગે પક્ષ 3 નામની પેનલ બનાવશે. આ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, એક તરફ સેન્સ પ્રક્રિયાની શરૂઆત અને મેયર પદ માટે ધમધમાટ તેજ થઈ ગયો છે. પાર્થ, જી અંકુર, સવારે 10 કલાકની આસપાસ પ્રદેશ કાર્યાલય તરફથી જે અધિકારીની નિમણૂક થઈ હતી નિરીક્ષકોની, તેઓએ 10 વાગ્યાની આસપાસ નિરીક્ષકો અહીંયા આવ્યા હતા અને સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ત્યારબાદની વાત કરવામાં આવે તો સૌપ્રથમ અમદાવાદ શહેર સંગઠનની સંકલન સમિતિ યોજાઈ હતી, સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ત્યારબાદ તમામ જે સાંસદો છે, રાજ્યસભાના સાંસદ અને લોકસભાના સાંસદ આવ્યા હતા સેન્સ પ્રક્રિયામાં. તેઓએ ફક્ત એક જ કીધું કે પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે તે યોગ્ય રહેશે. અને ત્યારબાદ બપોરે 12 કલાકની આસપાસ તમામ ધારાસભ્યો આવ્યા હતા. ધારાસભ્ય પોતાના મત વિસ્તારની અંદર જે ઓબીસી કાઉન્સિલર છે તેમનું નામ મેયર પદ માટે સૂચન કર્યું હતું અને ધારાસભ્યોની બેઠક બાદ જે ચૂંટાયેલા જે કાઉન્સિલરો છે તે પણ અહીંયા ખાનપુર ખાતે સેન્સ પ્રક્રિયામાં આવ્યા હતા અને લગભગ 2 વાગ્યાની આસપાસ આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે શહેર સંકલન સમિતિની બેઠક પડશે. વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના પ્રભારી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ખેતી બેંક ખાતે સાંજે 6:30 કલાકે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ સાંસદો અને ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. લગભગ અમદાવાદ શહેરમાંથી 20 થી વધુ ચહેરાઓ એવા છે કે જે ઓબીસી છે અને ઓબીસી અનામતમાંથી તેઓ લડ્યા છે અને જીત્યા છે. એટલે આ તમામ ધારાસભ્યો જે છે કે તેઓએ અલગ અલગ ઉમેદવારના દાવેદારોના નામ આપ્યા છે. એટલે કે 20 થી વધુ નામો સંકલન સમિતિમાં આવશે, તેના ઉપર ચર્ચા કરશે અને 5 હોદ્દેદારોની જે નિમણૂક છે તે બાબતે ચર્ચા કરશે અને ત્યારબાદ 3 જેટલી પેનલો તૈયાર કરવામાં આવશે. 3 જેટલી પેનલો તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.